જૂનાગઢના કેશોદમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે। જૂનાગઢથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં એસએમસી અને સ્ટેટ પુરવઠા વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। જ્વલનશીલ પદાર્થના વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા તો સંયુક્ત કાર્યવાહીમાં અનેક સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે। મોટી માત્રામાં જ્વલનશીલ પેટ્રોલિયમ સીઝ કરવામાં આવ્યું છે। વિજિલન્સની કાર્યવાહીમાં જ્વલનશીલ પદાર્થ ભરાવવા આવેલ ટ્રક, ડીઝલ પંપ, મશીનરી સહિત તેમને લગતી સાધન સામગ્રીને જપ્ત કરી સીઝની કાર્યવાહી કરવામાં આવી છે। એસએમસી અને પુરવઠાની કાર્યવાહીમાં આશરે 69,000 રોકડ સહિત રાધે ટ્રેડિંગના ભાગીદારો તેમજ 2 ટ્રક ડ્રાઈવરને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો જૂનાગઢના કેશોદમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા। એસએમસી અને સ્ટેટ પુરવઠા વિભાગના દરોડા પાડવામાં આવ્યા, જ્યાં જ્વલનશીલ પદાર્થના વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા। તો સંયુક્ત કાર્યવાહીમાં અનેક સ્થળે તપાસ હાથ ધરવામાં આવી, ત્યારે મોટી માત્રામાં જ્વલનશીલ પેટ્રોલિયમ સીઝ કરવામાં આવ્યું છે। કેશોદમાં રાત્રિ દરમિયાન એલડીઓ પંપ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી, ત્યારે જ્વલનશીલ પદાર્થના નમૂના લેવા સહિતની કાયદાકીય કાર્યવાહીમાં મામલતદાર, એફએસએલ અને પોલીસ તંત્ર ખડે પગે ઉભા રહ્યા હતા। તો વિજિલન્સની કાર્યવાહીમાં જ્વલનશીલ પદાર્થ ભરાવવા આવેલ ટ્રક, ડીઝલ પંપ, મશીનરી સહિત તેમને લગતી સાધન સામગ્રીને જપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચેતન પરમાર જોડાઈ ગયા છે। જી ચેતન, જૂનાગઢના કેશોદમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે, શું છે વધુ વિગત? જ્વલનશીલ પદાર્થના વિક્રેતાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા। કેશોદમાં રાત્રિ દરમિયાન એલડીઓ પંપ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ચેતન પરમાર ફરીથી જોડાઈ ગયા છે। જી ચેતન, જૂનાગઢના કેશોદમાં મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા, એસએમસી અને સ્ટેટ પુરવઠા વિભાગના દરોડા પાડવામાં આવ્યા, શું છે વધુ વિગત? ચોક્કસથી જો નિરાલી વાત કરું તો કેશોદ ખાતે જે જ્વલનશીલ જે પદાર્થના વિક્રેતાઓને ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને ટેસ્ટ પુરવઠા વિભાગના જે મોડી રાત્રે જે દરોડા પડ્યા હતા અને સતત 15 કલાક ચાલેલી આ ટેસ્ટ મોનિટરિંગ જે સેલની સંયુક્ત કાર્યવાહીમાં જે વિક્રેતા સાથે રાખી અને અધિકારીઓની અનેક સ્થળે જે તપાસની જે કાર્યવાહી છે સતત ચાલી રહી છે અને પુરવઠા વિભાગની જે સંયુક્ત કાર્યવાહીમાં જે આશરે 41,75,000ની કિંમતનું અને 12,500 લીટર જ્વલનશીલ જે પેટ્રોલિંગ પદાર્થ છે તેને સીઝ કરવાની જે કાર્યવાહી પણ જે હાથ ધરવામાં આવી છે અને વિજિલન્સની જે કાર્યવાહી છે તે સતત હાથ ધરવામાં આવી છે અને ટ્રક, ડીઝલ પંપ, મશીનરી સહિત તેમને લગતી સાધન સામગ્રીને જપ્ત કરી સીઝ કરવાની જે કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવી રહી છે। જી ચેતન, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।